આજે આપણે બનાવીશું દાળ કચોરી. દાળ કચોરી બનાવવા માટે આપણે કચોરી બટેટાની બનાવીશું. તો દાળને બટેટાને બાફવા મૂકી દઈશું. તો આપણે તુવેર દાળ છે તેને ધોઈને બટેટાને દાળને બાફવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી લીધો છે. હળદર અને મીઠું નાખીને આપણે દાળને બાફવા મૂકી દઈશું. દાળ આપણી બફાઈ ગઈ છે. વઘારી લેશું. તો વઘાર માટે આપણે ટમેટાં, આદુ, મરચાં અને લીમડો તૈયાર કરી લીધો છે. એક સૂકું મરચું નાખી દેશું. ગેસ ચાલુ કરી દીધો છે. તેલ મૂકી લીધું છે. હવે દાળને વઘારી લેશું. તો 1 ચમચી રાઈને નાખીશું. 1 ચમચી જીરું, સૂકું લાલ મરચું નાખી દઈશું. તો લીમડાના પાન નાખીશું. આદુ, મરચાં, ટમેટાં નાખી દઈશું. આપણો વઘાર તૈયાર છે. દાળ નાખી દઈશું. તો આપણી દાળ તૈયાર છે. તો હવે કચોરી બનાવી લેશું. તો કચોરી બનાવવા માટે આપણે કચોરીનું પડ બનાવીશું. તેની માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. ત્યાર પછી તેમાં ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મોણ નાખીને લોટને બાંધી લેશું. તો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. બટેટા આપણા બફાઈ ગયા છે. તેને ફોલી લેશું. બટેટાને ફોલી લીધા છે. તેમાં મસાલા કરી લેશું. તો આપણે 1 ચમચી ગરમ મસાલો નાખીશું. ધાણા જીરું 1 ચમચી નાખીશું. અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું. તો આ રીતે આપણે કચોરી બનાવવા માટેનું પૂરણ તૈયાર. તો આપણો પૂરણ તૈયાર છે. આ લોટ તૈયાર છે. તો હવે આપણે કચોરી વાળીને દાળમાં નાખી દઈશું. તો આ રીતે આપણે કચોરી તૈયાર છે. તો આપણે આ દાળ છે તેમાં કચોરીને નાખી દઈશું. તો આ રીતે સરસ મજાની દાળ કચોરી તૈયાર છે.